હજારોની સંખ્યામાં જે ખેડૂતો છે તે કાલે વહેલી સવારે ગાંધીનગર પહોંચી જશે। હવે વાત અહીંયા સૌથી મહત્વની એ છે કે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એક થઈને ખેડૂત માટે લડી રહી છે। આમ આદમી પાર્ટીના અનેક જે નેતાઓ છે તે પણ કાલે ગાંધીનગર પહોંચશે એ જ તારીખે 15 તારીખે, અને જે કોંગ્રેસના નેતા સહિત જે પાલભાઈ આંબલિયા છે તે પણ ત્યારે પહોંચવાના છે ગાંધીનગર। હવે વાત એવી થાય કે કોંગ્રેસ પાર્ટી હોય એ એના જેટલા પણ નેતા હોય, એના જેટલા ખેડૂત હોય એને બોલાવશે, આમ આદમી પાર્ટી એના જેટલા ખેડૂત હોય, એના જેટલા ખેડૂતને સમર્થન કરતી હોય તે બંને જે પાર્ટીઓ છે તે ગાંધીનગર પહોંચશે। હવે વાત એવી છે કે જે ખેડૂત છે તેને બળજબરીપૂર્વક તેના જ ખેતરની અંદરથી ને કસડી, મારી અને ગમે તેમ રીતે ત્યાંથી લઈ જવામાં આવે છે। શા માટે? કેમ કે તે ખેતર ખાલી થઈ જાય અને કંપની જે છે એ આરામથી તેનું કામ કરી શકે। જ્યારે ખેડૂત જે છે તે ડિટેન થઈ ગયેલો પાછો આવે ત્યાં એના ખેતરની અંદર કાં તો પોલ ઊભો હોય, કાં તો એક મસ્ત મજાનો મોટો ખાડો જે છે ત્યાં કંપની આરામથી બેસી અને ખાડો ખોદી નાખે। હવે ખેડૂત કરે તો કરે શું? કોને ફરિયાદ કરે? કેમ કે જે પોલીસ છે તો કંપનીના સપોર્ટની અંદર હોય છે। તો આ સવાલ મિત્રો એ બને કે જે સરકાર છે એ શું કરે છે? એ સરકાર ખેડૂતના સપોર્ટમાં છે કે પછી આ કંપનીના સપોર્ટમાં છે? અત્યારે જેવું પિક્ચર આપણને દેખાય છે એવું આપણે એમાં માનીએ કે જે કંપની છે તે પૂરેપૂરો જે લાભ લઈ રહી છે એ તે સરકારનો છે, અને સરકાર આને એટલા માટે સપોર્ટ કરી રહી છે કારણ કે તેની અંદરથી ને તેને ટેક્સના રૂપે પૈસા મળવાના છે। આજે આખો ખેલ છે ને મિત્રો તે પૈસાનો છે, તમે વાત સમજો। હવે એવું નથી કે ખેડૂત પાસેથી ને સરકારને પૈસા નથી મળતા, સૌથી વધારે પૈસા જો મળતા હોય તો એ ખેડૂત પાસેથી ને મળે છે। શા માટે મળે છે? કેમ કે જે ખેડૂતનો જે માલ છે એવું નથી કે ખાલી ભારત પૂરતો જ છે, એ માલ વિદેશમાં જાય છે, અને વિદેશમાં જાય ત્યારે જેટલો પણ બચત હોય એ બધી જ બચત આ સરકાર ખાઈ જાય છે। પરંતુ જે ખેડૂત છે એકતા નથી થતી, ખેડૂતનું આંદોલન નથી કરતા, એટલા માટે ખેડૂત જે છે એને ચૂપ રાખવામાં આવે છે અને ખેડૂત પાસેથી તો પૈસા લેવાય જ છે, પરંતુ જે આ મહાકાય કંપનીઓ છે એના પાસેથી પણ ટેક્સના રૂપે જે પૈસાઓ છે તે સરકાર કમાતી હોય છે।